નથી આપ્યું. What? I'll get it. Deepika, wait. શું ટાઇટલ શું છે? આવો નાટક જોવા આવો. નાટક જોવા આવો. નાટક જો 26 દીપકાજી સીડી 26 11. ઓકે. ઓકે, જય સચ્ચિદાનંદ. જય જય સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ. ઓકે. જય સચ્ચિદાનંદ દીપક દાદા. જય સચ્ચિદાનંદ. આવો આવો નાટક જોવા આવો. આવો આવો નાટક જોવા આવો. આજે પ્રેક્ષક વધુ આવ્યા છે, કરીએ ખેલ નભો નકોર. આજે પ્રેક્ષક વધુ આવ્યા છે, કરીએ ખેલ નભો નકોર. ગઈકાલે જોડા પડ્યા તા, ગઈકાલે જોડા પડ્યા તા, આજ નથી વધુ શોર બકોર. આજ નથી વધુ શોર બકોર. વજાડ કરહણ રોફથી પાવો, વજાડ કરહણ રોફથી પાવો. આવો આવો નાટક જોવા આવો. ભર્તુહરિનો પાઠ ભજવતો હું છું લક્ષ્મીચંદ તરગાળો. ભર્તુહરિનો પાઠ ભજવતો હું છું લક્ષ્મીચંદ તરગાળો. પિંગલા પરદેશી છે મરાઠા, પિંગલા પરદેશી છે મરાઠા, પ્રેમી એનો છે ઘરવાળો, પ્રેમી એનો છે ઘરવાળો. લવેરિયા મુને કરશે બાવો, લવેરિયા મુને કરશે બાવો. આવો આવો નાટક જોવા આવો. જેણે જેના પોષ્યા મોહ, ચીટકી પડ્યા બાંધી કરમ. જેણે જેના પોષ્યા મોહ, ચીટકી પડ્યા બાંધી કરમ. કોણે કોને છેતરી પાડ્યા, કોણે કોને છેતરી પાડ્યા, વાલે વધેર્યા કપટ ભરમ, વાલે વધેર્યા કપટ ભરમ. દુકાનદારી મોહે સજાવો, દુકાનદારી મોહે સજાવો. આવો આવો નાટક જોવા આવો. જય સચ્ચિદાનંદ.
સચ્ચિદાનંદ. કેવી રીતે આ પદ આવ્યું? આજે મમ્મી અને હું ડિસ્કસ કરતા હતા પદ કયું ગાવાનું છે, તો અચાનક માઇન્ડમાં આ પદ આવ્યું. હમ. સમજાઈ ગયું ને કે નહીં સમજાય? ના. પહેલા તો આપણું જીવન કેવી રીતે નાટક છે ને એ સમજવાનું છે. અને આમાં આ બહારના નાટક પરથી એ બતાડે છે કે આ તો પ્રેક્ષક વધુ આવ્યા છે ને એ બધું બરાબર છે. એ તો સમજણ પડે ને. પ્રેક્ષક બધા આપણે બરાબર નાટક ના ભજવે તો બૂમાબૂમ કરે ને. હા. એટલે એમ કે બરાબર વગાડજો, એમ કે રોકથી પાવો. એટલે પેલું એ એક જગા એને શું કહેવાય છે, એક જાતનું પેલું પીવાનું હોય છે. પણ મુદ્દો શું છે, ભરતુરીનો પાઠ ભજવે છે લક્ષ્મીચંદ. લક્ષ્મીચંદ તરગાડો એટલે એક્ટર છે. અને એમના પરદે એટલે શું કહેવાય એને, એ પિંગળા એ મરાઠન છે, પ્રેમી એની. ખબર પડી? હવે એ હા. મરાઠન છે અને લગ્ન કરેલા છે. તો લવેરિયા એટલે આપણે શું કહીએ કે આ જીવનમાં બધા ભેગા થાય છે તો આ નાટકનો ભાગ નાટકમાં જ ભજવીને આગળ જવાનું હોય ને. એટલે આમાં એક ભાગ એવો આવે છે કે એમ કે ભર્તુહરીને પીંગળા તો આ નાટકના છે. અને એમાં બધું બતાડે છે કે કઈ રીતે વૈરાગ આવે છે ને બધું. પણ મુદ્દો શું સમજવાનો કે આ નાટક છે, નાટક પૂરતો જ આપણે ભજવીને આગળ વધવાનું છે. બધા ખુશ થઈ જવા જોઈએ. તો ઘરમાં અનન્યાનો નાટક દીકરી તરીકે, બેન તરીકે, વિદ્યાર્થીની તરીકે, ફ્રેન્ડ તરીકે બધું બરાબર છે ને? ના. તો એ કોને જોવાનું છે? મારે અનન્યાએ રોલ સરખો પ્લે કરવાનો છે. ચલને કહેવાય કે તું ભાઈ મને હેલ્પ કર આમાં. ના. સમજાયું? હા. આ બધા રોલમાં આપણે કેવી રીતે પરફેક્ટ થઈએ ને એ સમજી લેવાનું છે. અને નાટક એટલે શું કે લખાયેલું હોય કે લખાયેલું નાટક જ ભજવાય છે ને. હા. એનો મતલબ શું? કે આપણે જે આગળ કરીને આવ્યા છે એ જ સ્ક્રિપ્ટ આપણે અત્યારે પ્લે કરીએ છીએ. જો આજે મને છે ને ટ્રેનમાં આવ્યો ને તો એક ભાઈ મળેલા અમેરિકન. આ બે વાત છે તે સાંભળજે. આઈ સ્પિલ્ડ ધ ટી એટલે મેં ચા ઢોળી નાખી. અને બીજા કહે છે કે ચા ગીર ગઈ. ચા ઢોળાઈ ગઈ એટલે ચા ઢોળાઈ ગઈ અને મેં ચા ઢોળી. એમાં બેમાં શું ફેર? ચા ઢોળાઈ ગઈ. શું કહેવાય, કઈ આપણો વાત સાચી? ઈરાદો નતો પણ તોય થઈ ગયું. અને ચા ઢોરી એટલે આપણે ઇન્ટેન્શિયલી આપણે ઢોરી છે. સાચી વાત કઈ છે? ઢોળી એ કે ઢળી ગઈ તે? ઢળી ગઈ તે. આ એવી જ રીતે આપણે આપણી વાણીના પ્રયોગમાં બોલ્યા કરીએ છીએ. એટલે પછી એનું ધ્યાન પણ રહેતું નથી કે આ યોગ્ય બોલાય છે કે અયોગ્ય બોલાય છે. અને એનું જે વસ્તુ જ આખી ઊંધી થઈ ગયેલી હોય
હવે ઊંધાને તમે સીધું કેવી રીતે કરો? ખબર પડી? પણ એનીવે આ નથી બરાબર છે. એક પણ વ્યવહારમાં, એક પણ સંબંધમાં પરફેક્શન નથી. હવે એટલે આગળ ભૂલ થયેલી ને ભૂલ કરેલીમાં શું ફેર? થયેલી એટલે આપણે શું કહેવાય? કરેલી એટલે કોણ કહેવાય? કરેલી એટલે શું ને ભૂલ થયેલી કરેલી એટલે મેં જે ઇન્ટેન્શિયલી મને ખબર છે કે આ ભૂલ છે તો એ કરેલી ભાઈ. અહીંયા વાત સમજવાની છે. આ અહીંયા ભાષામાં જ ભૂલ થાય છે ને, એને એટલે એના કરેક્શનમાં પણ ભૂલ થાય છે. ખબર પડી? હા. એનીવે એટલે આપણે શું કહીએ છીએ કે કર્મ થયેલા છે, થયેલા કર્મ, બંધાયેલા કર્મ આજે પરિણામ આપે છે. હવે આપણને દ્રષ્ટિ મળી છે, સમજણ મળી છે, સંસ્કાર છે, સમજણ છે અને આ જ્ઞાન પણ છે. તો એ ઉકલતો વ્યવહાર એમાં ભૂલ હોય છે ને કે નથી હોતી? હોય છે. બરાબર. એટલે ભૂલ ખબર પડે તો પછી એ ભૂલને કોણ સુધારે? અનન્ય. અનન્ય કેવી રીતે જાતે સુધારે? અનન્ય વ્યવસ્થિત તાબે છે કે નહીં? હા. તો વ્યવસ્થિતના તાબે છે તો એ વ્યવસ્થિતના તાબે કેવી રીતે સુધારી શકે જાતે? એ ખબર પડી? ફરીથી કયો તો. અનન્ય વ્યવસ્થિત તાબે ખરી કે નહીં? હા. તો પછી એ સુધારે કેવી રીતે? નાટક સરખો કરીને. પણ આગળ ઊંધું વિટાઈને આવેલું છે તો સરખો કેવી રીતે થશે? પ્રતિક્રમણ કરીને. એ બરાબર છે, પણ એ પ્રતિક્રમણ કોણ કરશે? અનન્ય. અનન્ય એટલે એના વ્યવસ્થિતમાં ભૂલ કરવાનું પણ લાવી છે અને પ્રતિક્રમણ કરવાનું પણ લાવી છે. પ્રતિક્રમણ પુરુષાર્થ છે કે કર્મનું પરિણામ છે? પુરુષાર્થ છે. વ્યવસ્થિત એટલે પુરુષાર્થ કે વ્યવસ્થિત એટલે કર્મનું પરિણામ? કર્મનું પરિણામ. બરાબર ને? એટલે અહીંયા પુરુષાર્થનો ભાગ આપણો છે. ખબર પડી? હા. એટલે એ આપણો વ્યવહાર દ્રષ્ટિથી અનન્ય છું ને એની જવાબદારીમાં આવે છે કરેક્શન. અને એ બહારનો ભાગ કરેક્ટ નથી થતો, અંદરની માન્યતા કરેક્ટ થાય છે. અને અંદરની માન્યતા જેમ જેમ કરેક્ટ થતી જાય તેમ તેમ બહાર અનન્યમાં ધીમે ધીમે કરીને ફેરફાર આવશે. પણ મુખ્ય ફેરફાર અંદર માન્યતામાં થાય છે, નિશ્ચયમાં થાય છે કે મારે આમ જ કરવું છે. ખબર પડી? એટલે એ ભૂલ જે થાય છે, બહારની ભૂલને ભૂલ કહેવા નથી માંગતા, કારણ કે ધક્કાની ભૂલ છે, આગળના ધક્કાની ભૂલ છે. પણ આજની સમજણ ક્યાં છે? આજની સમજણ એમ નથી કહેતું કે આ નહીં થવું જોઈએ. સમજણ શું કે જ્યારે જ્યારે થાય ત્યારે આપણે એને સુધારી લેવું છે. તો સુધારવામાં ભૂલ થાય છે કે સુધારવામાં ભૂલ રહી જાય છે? હા, ક્યારેક ક્યારેક. ક્યારેક ક્યારેક જ રહી જાય છે. એટલે આમ તો રેગ્યુલરલી તો બધું કરેક્ટ જ થાય છે ને. હવે જો આ પોતાની જાતને આપણે કેવી રીતે પ્રોટેક્ટ કરતા હોય છે, પણ એ ખબર પડે ને કે અનન્ય પોતાનું રક્ષણ કરે છે. હા. તો આપણે કહેવાનું હવે ભૂલનું રક્ષણ કરીને ભૂલ વધશે કે ઘટશે? વધશે. તો પછી ભૂલ વધારવી છે કે ઘટાડવી છે?
ઘટાડવાની. બસ એટલે આટલું થઈ ગયું ને નક્કી. એટલે એ હા રીતે પછી આપણે ગાડી હાંકીએ. સમજાયું? હા આપણને અક્રમ વિજ્ઞાન મળેલું છે ને, એને સારી રીતે સમજીને એનો ઉપયોગ કરીને એનો લાભ લેવાનો છે. અને અક્રમ વિજ્ઞાન 100% પોઝિટિવ છે, અને પોઝિટિવ હોવાથી આપણને બધા એના પરિણામ પોઝિટિવ જ આવે. કર્મના પરિણામ નેગેટિવ હોઈ શકે છે, અને આટલા કડીકના તો બધા પોઝિટિવ ક્યાંથી હોવાના. પણ અક્રમ વિજ્ઞાનની પોઝિટિવિટીથી તમારો પુરુષાર્થ જબરજસ્ત થઈ શકે છે, અને તે આપણે ચૂકવો નથી. ખબર પડી? હા સમજાયું ને? હા કે હા ગભરાઈ જશે? ના. હા બસ આપણે જાગતા રહેવાનું, ઊંઘતા પકડાઈએ નહીં એ જોવાનું. બરાબર? હા એટલે આ બધા રોલમાં જેટલા સામા દોષિત દેખાય છે, જે સામા દોષિત દેખાય છે, કેમ દેખાય છે દોષિત? કારણ કે દોષિત જોયેલા છે, દોષિત માનેલા છે. એ માન્યતા દોષવાળી છે, તેથી સામા દોષિત દેખાય છે. હવે આપણી સમજણ નિર્દોષ દ્રષ્ટિવાળી થઈ ગઈ તો પછી તમને નિર્દોષ દેખાવાનું શરૂ કરશે. પણ આગળના હજી બધા પડડો રહેલા છે, લેયર્સ કરેક્ટ કરવાના બાકી છે, અને તેથી આ બધી ભૂલો આજે પણ થાય છે. ખબર પડી? હા અને ભૂલની પાછળ પ્રતિક્રમણ નથી ને, એ બહુ મોટો દોષ છે. એટલે અપ્રતિક્રમણનો દોષ ધીમે ધીમે કરીને જતો રહે, તે આપણે પુરુષાર્થમાં આવીએ. ઓકે? કેમ દુખી થઈ ગઈ? ના ના. બસ ખુશ રહેજે. હેપી એન્ડ ચીયરફુલ ઓલવેઝ. હા? જય હા સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. કશ્યપજી બોલીએ. ભાઈ બીજા માર્ગનો પ્રશ્ન તૈયાર રાખજો. बताने जय सच्चिदानंद दीपक आनंद जी जय सच्चिदानंद જય जी સચ્ચિદાનંદ. शेयर पे ऑप्शन आप હા યસ ગો અહેડ. जी आप सूत्र 840 संयोगों ने आंतरे હા हाँ संयोगों ने आंतरे छे ते इसमें थोड़ा शॉर्ट आप बताइएगा ठीक है संयोगों ने आंतरे छे ते आर्त ध्यान ने संयोगों ने धक्का मारे छे ते आर्त ध्यान दुख ने धक्का मारे ने सुख ने आंतर करे ते ए बद्दू आर्त ध्यान तो ये जो बता रहे हैं आर्त ध्यान जो इसमें जो बताया है और तो वो थोड़ा सा मेरे को थोड़ा और क्लियर करें दुख ने धक्का मारे सुख ने अंतर करे ये बद्दू अंतर ध्यान यानी इसका मतलब क्या होता है कि वो सुख पाने के लिए वो दुख को धक्का मारते हैं। अच्छा सुख पाने के लिए दुख को धक्का मारते हैं, हाँ सामने वाले को कुछ करते नहीं है। हाँ इसीलिए वो आर्त ध्यान का मतलब क्या है? खुद को पीड़ाकारी ध्यान। तो इसमें पीड़ा होती दुख को धक्का मारे और सुख ने अंतर अंतर करे पीछे बताता हूँ, खुद को पीड़ाकारी ध्यान वो आर्त ध्यान है। अच्छा मतलब अच्छा सुख को भी अंतर 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 करते मतलब वो करते हैं सुख भी नहीं दुख ने धक्का मारे ने सुख ने अंतर अंतर करे, यानी सुख को ब्लॉक करते हैं। कैसे अंतर करना यानी ब्लॉक करना, रोकना। अच्छा वो कैसे ब्लॉक होता है वही पूछ रहा हूँ हाँ, जो सुख होता है उसको स्वीकार नहीं करते,
और उसकी शिकायत, उसमें से गलतियां ढूंढ निकालते हैं। अच्छा अच्छा, ठीक है। जैसा दूसरे भी सुख मिला उसको स्वीकार कर लेना है, लेकिन अच्छा स्वीकार नहीं करते, नहीं, ये बट ये ऐसा नहीं होना चाहिए था, ये ऐसा होना चाहिए था, अच्छा, ठीक है। और इस ये तरह। निमित्त पर किंचित मात्र घृणा नहीं, एनो नाम आर्त ध्यान और धर्म ध्यान। हाँ, निमित्त का मतलब वो करता नहीं है, हम्म ऐसा निमित्त को वो करता नहीं है ऐसा समझना। हम्म तो जब वो निमित्त करके समझ में पहचाना जाता है कि ये करता नहीं है, ये निमित्त है, और उनके प्रति किसी भी प्रकार की घृणा नहीं है, तो वो धर्म ध्यान में जाता है। लेकिन वो होना मुश्किल है। हम्म लेकिन धर्म ध्यान दो बातें हो सकती है। सामने वाले से कुछ भी तकलीफ आती है तो जो थोड़े कोमल है, बलवान नहीं है, कमजोर है, तो वो क्या करते हैं, अपने पर ले लेते हैं, अरे यार मैंने क्या गलती की थी कि मैं इतना परेशान होता हूँ। समझ में आया? हाँ, तो ऐसे जो कोमल है, तो वो उनको वो आत्म ध्यान हो जाता है उनको। तो ये अभी धर्म दूसरे ध्यान जो मतलब क्या? धर्म ध्यान मतलब क्या? अरे मैं पूरा बताता हूँ क्या अच्छा होता है। अच्छा, ठीक है। मैंने क्या बताया कि जो कि वो जब कोमल सामने वाली वाले अंगुली। देते हैं तो खुद पर ले लेते हैं कि मैंने ऐसा क्या किया था जिसके कारण मैं इतना परेशान होता हूँ, लोग मुझे परेशान करते हैं। अच्छा, तो वह आर्त ध्यान हो गया। आर्त ध्यान। अभी दूसरा, निमित्त को दोषित गिनकर हम्म उनके पर आक्रमण करते हैं, हम्म जो जैसा हो सके ऐसा, हम्म, तो वो रौद्र ध्यान है। हाँ, और निमित्त को निमित्त समझकर उनके प्रति किसी भी प्रकार की घृणा नहीं होना, हम्म। वो धर्म ध्यान होता है। मतलब धर्म ध्यान मतलब धर्म में रहना, आत्म धर्म में रहना, किस धर्म में धर्म रहना। ज्ञान यानी जो धर्म से जो उसे पुण्य बनता है और आर्त ध्यान मिट जाता है, रौद्र ध्यान मिट जाता है, मिटाता है। पुण्य बनाता है वो, पुण्य वो फल ऐसी आता प्रतिष्ठा करवाता है कि जिससे फिर से पुण्य मिले। है। अच्छा, इसलिए धर्म बोला उसको। इसको क्या बोले, पुण्य का अनुबंध पड़ता है, पुण्यानुबंधी पाप और पुण्यानुबंधी पुण्य। तो वो धर्म भी है ना, इसलिए जो है उसको धर्म हाँ, ध्यान वो बोला। धर्म ध्यान में जाता है। धर्म ध्यान में पुण्यानुबंधी पुण्य ही होता है और हाँ, पुण्यानुबंधी पाप होता है। और वो कार्य धर्म धर्म में जाता है ना, इसलिए उसको धर्म ध्यान बोला। धर्म यानी वो उसको क्या बोलते हैं, सुख देता है, इसीलिए। इसलिए अच्छा, धर्म। और सबसे बड़ी बात, आर्त ध्यान रौद्र ध्यान को मिटाता है। समझ। ધરમ તો એવી ગુપ્ત વસ્તુ છે કોઈને ખબર ના પડે. મંદિરમાં બેસવાથી કે પુસ્તક વાંચવાથી ધર્મ ધ્યાન ના થાય. ચિત્ત જ્યાં ક્યાં જાય છે તેના પરથી છે. हम्म। ये धर्म दूसरा। का मतलब इस तरह से आपका चित्त जहाँ है उसके आधारित है, ये बताया। आपका चित्त जहाँ पर है उसका आधारित है। क्या बताया, जहाँ चित्त जाए वहां पर उसके आधारित पे मतलब ध्यान होता है जो है मतलब डिपेंडिंग अपॉन, इसके हाँ। आधार पर धर्म ज्ञान है। अच्छा पीड़ा में गया, पीड़ा में गया, पीड़ा देने में गया तो वो रौद्र ध्यान है। खुद पीड़ित होते हैं तो वो आर्त ध्यान है।
मतलब ये ध्यान में चित्त कहाँ जाता है, वो अलग अलग जगह पे जाता है ना, चित्त जो है उसके हिसाब से ध्यान बनता है, ऐसा ऐसा समझ में। हाँ धर्म ध्यान पाले तेनु फल सम्यक दर्शन छे। हम्म यानी धर्म ध्यान जो जो करते हैं वो सम्यक दर्शन के बगैर, सही समझ के बगैर, सम्यक दर्शन यानी सही समझ, पॉजिटिव समझ, ख्याल में आया। अच्छा, तो उससे जो और है धर्म धर्म ध्यान होने वो उसका। का पालन करने से एक तो वो खुद एक समझ है, और हम्म, उसका फल सम्यक दर्शन, यानी भविष्य में उनको सम्यक दर्शन की प्राप्ति होती है। अच्छा, वो उसका फल जो है वो मतलब जो है वो सही मतलब समझ प्राप्त होती है धर्म ध्यान से जो। हाँ, उसका फल सम्यक दर्शन प्राप्त होता है। जैसे मतलब कोई एग्जांपल दीजिए का। आपने धर्म ध्यान किया, यानी संयोग में आपको दुख आया, तो आपने तो ना, ना तो रौद्र ध्यान किया, ना तो आर्त ध्यान किया। हम्म, ये तो समझिए ना, सामने हम्म, वाले पर आक्रमण नहीं किया और खुद पर दोष नहीं लगाया। हम्म, समझ में आया। हाँ हाँ, या किसी को सुख और दिया ऐसी परिस्थिति में निमित्त के प्रति किसी भी प्रकार का घृणा नहीं होती है, हम्म, हम्म, तो वो धर्म ध्यान में ले जाता है। हम्म। इसीलिए तो कहा कि धर्म ध्यान से निमित्त निर्दोष दिखाई देता है ना, कर्ता नहीं दिखाई देता है। तो मतलब उससे आवरण टूटते इसलिए सम्यक दर्शन होता है ना। हाँ, आवरण टूटता है, मान्यता बदलती है, आवरण टूटता है। ધરમ ધ્યાન એ પરોક્ષ મોક્ષનું કારણ છે ને સુખ ધ્યાન એ પ્રત્યક્ષ મોક્ષનું લબ્ધિ છે। हाँ, उसका मतलब क्या है कि धर्म ध्यान वो परोक्ष मोक्ष का मतलब क्या है, भविष्य में आपको उसका परिणाम मिलेगा। भविष्य कोई में परिणाम। क्रेडिट का पैसा तो एनकैश होगा तब होता है ना, हाँ लेकिन उधार से लिया तो, समझ में हाँ आया। हाँ, भविष्य में उसका परिणाम उधार का मतलब अभी नहीं है, भविष्य में मिलेगा। अच्छा, और शुक्र ध्यान का में जो मतलब है। भविष्य में मिलेगा, और शुक्ल ध्यान यानी प्रति तब ही इंस्टेंटली मिलता है, अच्छा, प्रत्यक्ष यानी ऑन दैट वेरी मोमेंट मिलता है। मतलब कि ऑन दैट वेरी मोमेंट, मतलब कि वो क्या मोक्ष की अनुभव मुक्ति की अनुभव होती है कि उस हिसाब से। हाँ हाँ अच्छा, फिर है विषय સુખમાં ગમતા ભાવ ઉત્પન્ન થાય તેમાં સહિષ્ણુતા રાખીને કોઈને ઉપર આરોપ ભાવ ના કરવો એ ધર્મ ધ્યાન છે। एक और हम्म डेफिनेशन। ये पांच इंद्रियों का विषय सुख है ना, हाँ उसमें अच्छा बुरा भाव आएगा ना। हाँ सहिष्णुता यानी बैलेंस, सही हाँ ना, हाँ, बैलेंस रखे, किसी के ऊपर आरोप भाव करते नहीं है, हम्म, तो वहां वो धर्म ध्यान में जाता है। ये पांच इंद्रियों के सुख जो आता है ना, हम्म, या दुख जो आता है ना, हम्म, तो उसके लिए सामने पर आरोप नहीं लगाते हैं, दोष दृष्टि लगते हैं ना। हाँ हाँ, जहाँ वो आरोप नहीं करते, हम्म, यानी उनको जिम्मेदार नहीं ठहराते, हम्म, खुद के ऊपर लेते हैं, तो वो धर्म हम्म। ध्यान में जाता है। और वो जो है मतलब गमता गमता में नहीं होते हैं तो वो भी धर्म ध्यान में जाता है। हाँ, समता भाव में रहते हैं मतलब। राइट। तो वो भी जो है पुण्य बांधता है, मतलब वो धर्म एक तरह का धर्म है, इसलिए वो धर्म ध्यान बोलो। हम्म फिर जो है ये શુક્લ ધ્યાન પૂર્વક નિર્જરા એનું ફલ મોક્ષ અને ધર્મ ધ્યાન પૂર્વક નું નિર્જા એનું ફલ બહુ જબરદસ્ત પુण्य। आज आपने ये बताया पुण्य अनुबंधी पुण्य बंदा हाँ ये आ गया, ठीक है। देह में धर्म ध्यान होए तो ज आत्मा में शुक्ल ध्यान होए।
हाँ ये थोड़ा सा। बाहर धर्म ध्यान होगा, हम्म, देह में यानी बाहर धर्म ध्यान होगा, तब भीतर आत्मा में शुक्ल ध्यान हो सकता है। नहीं, अच्छा होए ये तो हाँ तो ही तो उसमें हो सकता है, मतलब ऐसा क्यों? अच्छा वो क्योंकि वो जो है आर्त ध्यान होगा, मुझे ज्ञान मिला। रौद्र ध्यान होगा तो आत्मा का अनुभव नहीं होगा उसमें, ऐसा ऐसा ना? आत्मा का, वो आत्मा की भूमिका ही ऐसी है ना। हाँ उसमें आत्मा सुख को धर्म रोकता है ध्यान, वो। हाँ, अच्छा। धर्म ध्यान में आ गए ना, हाँ तो वो यानी बाहर धर्म ध्यान होगा तो आपका शुक्ल ध्यान प्रमाणित होता है। अच्छा, मतलब हम्म। उसको आधार मिलता बाहर है। अगर मैं विचलित होता हूँ और मैं हाँ, कहता हूँ कि नहीं मैं तो देख रहा हूँ, तो वो हाँ, मान्य नहीं होगा। अच्छा अच्छा, बाहर भी इसलिए विचलित, वो बताया बाहर ना, विचलन, व्यवहार के बेसमेंट पर निश्चय खड़ा है करके। व्यवहार में स्थिरता होगी तो ही जो है आगे आत्मा में स्थिरता बनी रह सकती है, ऐसा। बराबर। શુદ્ધ ઉપયોગ એટલે સમાના આત્માને અને દેહને જુદા જોઈ શકે તે હું શુદ્ધાત્મા છું એવી નિરંતર ધ્યાન રહે તો શુક્લ ध्यान। ये शुक्ल ध्यान और शुद्ध उपयोग एक ही चीज है कि क्या, कैसा है? वो शुद्ध उपयोग से शुक्ल ध्यान होता है। शुद्ध उपयोग से शुक्ल ध्यान होता है, अच्छा। शुद्ध उपयोग से शुक्ल ध्यान का फल मिलता है। સામાન્ય આત્માને અને દેહને જુદા જુદા જોઈ શકते તે वो शुद्धात्मा जो है निरंतर ध्यान, अच्छा वो उसका परिणाम है उपयोग का ध्यान। और निरंतर उसका ध्यान यानी लक्ष्य रहना कि ये मैं हूं और ये मेरा नहीं है करके। નિરંતર પોતાનું શુદ્ધ જોએ અને બીજાનું શુદ્ધ જોए તે શુદ્ધ उपयोग, हाँ ये तो आपने बताया। શુક્લ ધ્યાનમાં જગત આખું નિર્દોષ દેખવાની શરૂઆત થાય અને ધર્મ ધ્યાનમાં સામો દોષિત દેખાય છતાં ઠરાવે નિર્દોષ, એનું નામ ધર્મ ધ્યાન। સામાનો શો દોષ છે એ તો નિમિત્ત છે, આ મારા જ કર્મના ઉદયથી એ મને ભેગો થયો છે। मतलब ये जो बता रहे हैं कि इसमें धर्म ध्यान में कर्तापना होता है इसलिए जो है, मतलब ऐसा ऐसा मतलब उसमें होता है। नहीं 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 नहीं, हाँ धर्म ध्यान में सामा बताया ना, दोषी दिखाई देता है फिर भी उनको निर्दोष ठहराते हो समझ से। हम्म। और शुक्ल ध्यान में? इसके लिए वो दर्शन उपयोग में जाता है। हम्म हम्म दर्शन उपयोग से धर्म ध्यान होता है। हम्म। और शुक्ल ध्यान में? तो समझ में आता है जो कि ऐसा जब निमित्त को दोषित देखते हैं ना, तो हाँ, धर्म ध्यान आपको निमित्त को निर्दोष दिखाएगा। अच्छा, तो वो जो धर्म ध्यान है वो सही दर्शन देता है, और शुक्ल ध्यान जो है वो ज्ञान में परिणामित होता है, ऐसा मुझे समझ आचरण में शुक्ल ध्यान यानी वो भी सिद्ध हो गया। सिद्ध हो गया, अच्छा। हम्म। हाँ શુક્લ ધ્યાન પ્રત્યક્ષ મોક્ષ નું કારણ છે, ये फिर वही आ गया, धर्म ध्यान परोक्ष मोक्ष નું कारण છે, આદ્ય ધ્યાન પશુગત, अच्छा ये आपने बता दिया। શુક્લ ध्यान એટલે તત્વ સ્વરૂપનું ધ્યાન, ધ્યાન એ સ્વાભાવિક વસ્તુ છે અને શુદ્ધ ઉપયોગમાં જાગૃતિ પૂર્વકનો પુરુષાર્થ કરવો જોઈએ। वो तत्व स्वरूप का ध्यान वो थोड़ा, अभी मैं बताता हूँ, दादा भगवान को शुक्ल ज्ञान रहता था, इसीलिए तत्व स्वरूप का ध्यान उनको रहता था। ध्यान है मतलब स्वाभाविक वस्तु, और हमारा शुद्ध उपयोग होता है जहाँ जागृति पूर्वक पुरुषार्थ करना होता है, अच्छा प्रज्ञा शक्ति के प्रकाश का उपयोग करके। हम्म, हम्म। अच्छा वो, और वो तत्व स्वरूप का ध्यान मतलब क्या होता है? अभी आपको व्यवहार के पक्ष में, व्यवहार की अवस्थाओं में कोई विकल्प नहीं रहा, झंझट नहीं रही।
इसीलिए व्यवहार व्यवहार ये है, वो पूरी तरह से स्पष्टता से समझ में आ गया, इसीलिए भी व्यवहार के ऊपर दृष्टि ही नहीं जाती। व्यवहार यानी अवस्थाएं, तो जो अवस्था है वो तत्व की अवस्था है ना, व्यवहार यानी तत्व की अवस्था, तो अच्छा। वो समझ में आ गया। इसीलिए अवस्था को अवस्था समझ में आ जाने से वहां अवस्थित नहीं होते और तत्व स्पष्टता से समझ में आता है, तत्व अनुभव में आता है। અનુભવ में આ કોણ કરે છે, હું કોણ છું, આ બધું શું છે, કરતા કોણ, આનું નિમિત્ત કોણ, આ બધું એટ એ ટાઈમ જેમ છે તેમ હાजिर रहे તે शुद्ध उपयोग। मतलब ये सब एट ए टाइम जो है वो रहता है शुद्ध उपयोग में, जो हम करते हैं एट ए टाइम जो है ये सब ध्यान में आता है। हाँ, धीमे धीमे करके ये सब आता है। अभी पूरा जहाँ एक पॉइंट मिसिंग है ना, हम्म, तो वो शुद्ध उपयोग अधूरा है, अच्छा ये प्रोसेस है। अच्छा। जब कंप्लीट हो जाएगा। संपूर्ण शुद्ध उपयोग वो शुक्ल ध्यान में जाता है फिर। अच्छा, संपूर्ण अभी अभी हम हमारा संपूर्ण नहीं है अभी बात, लेकिन संपूर्ण में ऐसा होता है एट ए टाइम जो है। શુદ્ધ ઉપયોગીને આ જગતમાં કશું જ અડે એવું નથી। हाँ, शुद्ध उपयोगी यानी मैं शुद्धात्मा हूँ, जो शुद्धात्मा दृष्टि से देखते हैं, समझते हैं, पहचानते हैं, तो उनको तो कुछ है ही नहीं ना। है ही नहीं यानी अभी वो शुद्धात्मा में इतने स्थिर हो गए कि पुद्गल के साथ कुछ लेना देना ही नहीं रहा। પોતાની ઉપયોગમાં ક્યારે કહેવાય બધી ઈચ્છા મંદ થઈ જાય ત્યારે, मतलब वो आत्मा में रहते इसलिए इच्छा मंद हो जाती है। પોતાના ઉપયોગમાં ક્યારે રહેવાય કહેવાય, પોતાના उपयोग में शुद्धात्मा के उपयोग में कब कहा जाएगा, जब इच्छा मंद, क्योंकि जब तक इच्छा है तो आप कुछ ना कुछ करने के पीछे जाएंगे। अच्छा मंद हो जाने पर का मतलब क्या है, इच्छा है ना तो वो अपने आप कुदरत पूरा करेगी, हमें उसके पीछे जाने की जरूरत नहीं है। अच्छा। तो वो जो है फिर आत्मा की तरफ दृष्टि बढ़ती है, वो जगत से हट के जो है आत्मा की तरफ बढ़ती है ना। हाँ, આખા જગતના તમામ જીવોનું જ્ઞાન એક જ આત્મામાં છે, પણ એ જ્ઞાન અહંકારને બધાને ગેરસ્વરૂપ જોઈ શકે તે જ્ઞાનને જ ફક્ત જ્ઞાન કહ્યું, પણ એ તો અંશ જ્ઞાન છે, પણ ત્યારથી ઉપયોગ કહેવાય। જ્ઞાન જ્યાં છે ત્યાં उपयोग अंशे के सर्वांश होय। मतलब वो बोल रहे हैं कि जो है कि शुद्ध उपयोग, जो उपयोग है वो अंश ज्ञान है, उसमें पूरा होता होता वो जो है पूरा ज्ञान हो जाता है, ऐसा समझ में सही है। क्या क्या। जो जो मतलब जब ज्ञान वो अभी अपनी अवस्था जो है वो अंश ज्ञान की है, तो वो लेकिन जैसा उपयोग वो करते जाएंगे तो वो ज्ञान पूर्ण हो जाएगा, सर्वांश हो जाएगा, ऐसा समझ शॉर्ट में। हाँ, अभी क्या प्रश्न है। मतलब जो मेरे को समझ आया वो सही है, मतलब जो मेरी समझ हाँ, मैंने पीछे बोलो, बताया, पीछे बोलो। मैंने ये बताया कि अभी जो हमारी दशा है कि क्योंकि हमारे को अभी हम जो है अंश शुरुआत है तो अंश ज्ञान से है, अंश ज्ञान में है, और बाद में उपयोग जैसा जैसा बढ़ता जाएगा तो वो पूर्ण सर्वांश ज्ञान हो जाएगा। बराबर। ज्ञान वो ज्ञान ही रहता है, लेकिन वो उपयोग जैसे जैसे बढ़ता है वो उपयोग वो वैसा जो है कंप्लीटनेस है। सही संपूर्ण है। उपयोग केवल ज्ञान, हाँ हाँ ठीक है। संपूर्ण उपयोग वो शुक्ल ज्ञान। हाँ, संपूर्ण उपयोग एक केवल ज्ञान, लो। संपूर्ण। हाँ हाँ हाँ, ये भी वही है ना अपनी।
હમ જ્ઞાન ક્યારેય અજ્ઞાન થતું નથી પણ ઉપયોગ બદલાય છે એને જ અજ્ઞાન કહ્યું છે. वो अज्ञान होता नहीं है, अज्ञान जैसी कुछ है नहीं. वो संसार में होता है और वो आत्मा में होता है, ऐसा ये है ना, इसका ये कहने का मतलब. नहीं, हाँ. ज्ञान का उपयोग बदलता है, इसीलिए वो अज्ञान कहलाता है, वरना अज्ञान जैसी कोई चीज है नहीं.